આજે ખૂબ જ ખુશીનો દિવસ છે કે ગુજરાતના ખેડૂતોના લોકપ્રિય નેતા અને અમારી આમ આદમી પાર્ટીના આગેવાન એવા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા, ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર સહિતના તમામ આગેવાનો આજે આપણી વચ્ચે આવ્યા છે. ખૂબ લાંબા સમય સુધી એમણે જેલની અંદર યાતનાઓ ભોગવ્યા પછી એમના પરિવારે પણ ખૂબ પીડા ભોગવી છે. ત્યારે આજે આ ખુશીનો દિવસ છે. હું રાજુભાઈને, પ્રવીણભાઈને, બધા આગેવાનોને અને એમના પરિવારજનોને મારી શુભેચ્છાઓ પાઠવું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું કે આ મુશ્કેલ સમયમાં પરિવારે પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે. જેલમાં જવું એ સારી બાબત તો નથી જ, પરંતુ ખેડૂતો માટે લડતા લડતા, ખેડૂતોના હક અને અધિકાર માટે લડતા લડતા જેલમાં જવું એ ગર્વની બાબત છે. રાજુભાઈ પહેલા કરતા ડબલ તાકાતથી, ડબલ મજબૂતીથી જેલની બહાર આવ્યા છે. એ આપણા સૌ માટે ખુશીની અને ગર્વની બાબત છે. ગુજરાતભરના ખેડૂતોના મુદ્દામાં આમ આદમી પાર્ટી અને રાજુભાઈ, પ્રવીણભાઈના નેતૃત્વમાં જે રીતે અગાઉ લડતા આવ્યા છે એ રીતે પણ આવનારા દિવસોમાં પૂરી તાકાતથી લડતા રહીશું એવી જ અપેક્ષા સાથે જય કિસાન.